જૂનાગઢ કેમિસ્ટ એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓને લઈને એક દિવસ માટે મેડિકલ સ્ટોર્સ બંધ રાખી હડતાળ પાડવામાં આવી હતી। હડતાળના ભાગરૂપે જૂનાગઢ શહેરના ગાંધી ચોક ખાતે કેમિસ્ટ એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સભ્યો દ્વારા સરકાર સામે સૂત્રોચ્ચાર સાથે રેલી પણ કાઢવામાં આવી હતી। મેડિકલ સ્ટોર્સ બંધ રહેતા શહેરમાં દવાના વેપાર પર અસર જોવા મળી હતી। એસોસિએશનના આગેવાનો દ્વારા પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી। સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ જામ્યો હતો। આજે આખા ગુજરાતમાં મેડિકલની હડતાલ હોવાથી તમામ મેડિકલો પણ આપણા જૂનાગઢમાં ઇમરજન્સી સેવા માટે 3 મેડિકલો ખુલ્લા રાખવામાં આવેલ છે, જેમાંથી એક આપણું આરકે મેડિકલ અને આજે જે હડતાલ છે એનો વિરોધ પણ દર્શાવવામાં આવેલ છે અને ટ્રાફિક પણ બહુ। આજે 20 મે 2026 ના રોજ ઓલ ઇન્ડિયા એસોસિએશનના આદેશ મુજબ સમગ્ર ભારતની દવા બજાર બંધ રાખવામાં આવેલ છે। એના અનુસંધાનમાં જૂનાગઢ શહેરની પણ તમામ દવા બજાર દવાની દુકાનો બંધ રાખવામાં આવેલ છે। અમારી માંગણીઓ ઓલ ઇન્ડિયા એસોસિએશનની છે ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ કરવાની, કોર્પોરેટ સ્ટોરમાંથી મોટા ડિસ્કાઉન્ટ આપે છે એ બંધ કરવાની અને નશીલી અને નકલી દવાઓ જે વેચાણ થાય છે એ બંધ કરવા માટેની અમારી માંગણી છે। ના રોજ અમારે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન તથા ગુજરાત કેમિસ્ટ એસોસિએશને અમારી જે માંગણીઓ છે કે ઓનલાઈન દવાઓનું વેચાણ થાય છે, કોર્પોરેટ સેક્ટરો ભારે ડિસ્કાઉન્ટ આપે છે અને નશીલી દવાઓનું વેચાણ કરે છે અને યુવાધનને બરબાદ કરે છે, એની સામે અમે પૂરા ગુજરાત અને આખા હિન્દુસ્તાનના બધા મેડિકલ સ્ટોર આજરોજ બંધ રહેશે અને પબ્લિકને પણ અમારી એક એવી નમ્ર વિનંતી છે કે અમને આ બાબતે સાથ સહકાર આપે। તે મુજબ આજે ઇમરજન્સી દવાઓ માટે અહીંયા 2-3 દુકાનો ખુલ્લી રાખી છે।